એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં આણંદના મુસ્લિમ યુવકને નવસારીના હિન્દુ યુવકનું હૃદય 3 કલાકની જહેમત પછી ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. અમિત હળપતિનું હૃદય સવારે સુરતથી ગ્રીન કોરિડોરમાં હૃદય અમદાવાદ પહોંચ્યું હતું. સિમ્સ હોસ્પિટલમાં હૃદયના પ્રત્યાર્પણની કામગીરી ચાલી હતી. અંદાજિત 90 મિનિટમાં સુરતથી હૃદય અમદાવાદ પહોંચ્યું હતું. 4 કલાક ઓપરેશન ચાલ્યું હતું. ડોનેટ લાઈફ દ્વારા હૃદય અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. મૃતક અમિતે હૃદય, પેનક્રિયાસ, આંખ, લીવરનું દાન પણ કર્યું હતું. અમિતનો 8 જુલાઈએ અકસ્માત થયો હતો અને સોહેલ મૂળ આણંદનો રહેવાસી છે. વર્ષ 2016 નવેમ્બરથી સોહેલ હૃદયની રાહ જોઈ રહ્યો હતો. અમિત હળપતિ ગણદેવીમાં આવેલા ખાપરિયા ગામનો છે. આ હૃદય એક આણંદના મુસ્લિમ યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે અને એ જ રીતે કિડની, લીવર અને પેનક્રિયાસનું દાન સ્વીકારી ડૉક્ટર જમાલ રિઝવી, IKDRCના ડૉક્ટર જમાલ રિઝવી અને એમની ટીમ સવારે 9 કલાકે અમદાવાદ IKDRC જવા માટે રવાના થઈ છે. આપણે આજે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. એ પેશન્ટને બચપનથી જ હૃદય નબળું હતું. એને પહેલાં પેસમેકર બી મૂકવામાં આવેલો અને છેલ્લા ઘણા વખતથી ધબકારા અનિયમિત થવાના કારણે એને ઘણા બધા શોક લાગેલા અને છેલ્લા તો એટલા બધા શોક લાગતા હતા કે ખરેખર ગભરાઈ ગયેલો અને ઇવન ગઈકાલે જ્યારે દાખલ થયો એના પહેલાં બી એને 1 કે 2 વખત શોક લાગી ચૂક્યા હતા. એટલે આમ જોવા જાઓ તો ટાઈમસર એને હૃદય બી મળી ગયું અને ટાઈમસર એનું ટ્રાન્સપ્લાન્ટ બી થઈ ગયું અને અત્યારે સ્વસ્થ છે. ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેશિયો એવું કહીશ કે વર્લ્ડ ઓવર કિડની ટ્રાન્સપ્લાન્ટના જે રિઝલ્ટ છે લગભગ એવા ને એવા જ રિઝલ્ટ આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં જેમ કહેવાય કે લગભગ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી 12 વર્ષ સુધી લગભગ 50 થી 60% લોકો જીવિત હોય છે.